brought to you by Vega, a product by Sensodyne and Vimal. We are Zubal. કેટલું મતદાન નોંધાયું છે કિંજલ? जी बिल्कुल देशभરની વાત કરવામાં આવે તો ચોથા ચરણનું મતદાન છે તે 10 રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશના કુલ 96 બેઠકો પરનું મતદાન છે તે ચાલી રહ્યું છે। આ વખતે 1717 જેટલા જે કહી શકાય કે ઉમેદવારો છે તેમના ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે। વર્ષ 2019ની વાત કરવામાં આવે તો વર્ષ 2019માં 59.12% જેટલું મતદાન હતું તે નોંધાયું હતું દિવસભરમાં કે કેસરિયાથી મન જોગી થયું રે દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે કેસરિયાથી મન જોગી થયું રે હર પળ મનાવો કેસરી તહેવાર વિમલ બોલો જુબાન કેસરી। જેની અંદર સૌથી વધારે મતદાન બમ્પર મતદાન પશ્ચિમ બંગાળમાં થયું હતું 82.88% મતદાન કે જ્યારે સૌથી ઓછું મતદાન હતું એ જમ્મુ કાશ્મીરમાં અંદાજે 14% જેટલું મતદાન હતું તે નોંધાયું હતું। જો કે માનવામાં આવી રહ્યું છે કે 370ની કલમ લાગુ પડ્યા બાદનું આ પહેલું મતદાન છે અને આ પહેલા મતદાનની અંદર અનેક જે ફેક્ટર્સ છે તે જમ્મુ કાશ્મીરમાં પણ કામ કરી શકે છે। આજની જો વાત કરવામાં આવે તો આંધ્રપ્રદેશની 25 જેટલી બેઠકો, જ્યારે તેલંગાણાની 17 બેઠકો, ઉત્તર પ્રદેશની 13 બેઠકો, જ્યારે મહારાષ્ટ્રની 11 બેઠકો પર મતદાન છે તે થવા જઈ રહ્યું છે। આ સિવાય મધ્યપ્રદેશની 8 બેઠકો પર મતદાન છે, ઝારખંડ ઓડિશાની 4 બેઠકો પર મતદાન છે અને જમ્મુ કાશ્મીરની 1 બેઠક ઉપર મતદાન છે। એટલે કહી શકાય કે કાંટે કી ટક્કર છે તે જોવા મળી રહી છે। અત્યાર સુધીની વાત કરવામાં આવે તો જે મતદાનનો રેશિયો આવ્યો છે 10 વાગ્યા સુધીનો તે 8%નો જે સરેરાશ રેશિયો છે તે આવ્યો છે। ખાસ કરીને જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ માટે બિહાર માટેનું જે વોટિંગ છે તે ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે અને જ કારણ હતું કે બિહારમાં રોડ શો પણ ગઈકાલે વડાપ્રધાને કર્યો છે અને રોડ શોના માધ્યમથી કેટલાક જે મેસેજ છે તે પણ ક્લિયર કર્યા છે। સંવિધાનને લઈને સતત વડાપ્રધાન છે તે વાત કરી રહ્યા છે કે જે કોંગ્રેસની વાત કરવામાં આવે કે ઇન્ડિયા ગઠબંધનની વાત કરવામાં આવે તે ધર્મના આધારે જે પ્રકારનું રિઝર્વેશન આપવાની વાત છે તે કરી રહ્યા છે, સંવિધાનના બદલાવની વાત કરી રહ્યા છે। તો બીજી તરફ આપ જુઓ કે ઇન્ડિયા ગઠબંધન દ્વારા કોંગ્રેસની વાત કરવામાં આવે કે પછી આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે એ તે લોકો પણ કહી શકાય કે ભાજપ ઉપર સીધો પ્રહાર કરી રહ્યા છે, સીધો પ્રહાર વડાપ્રધાન ઉપર કરી રહ્યા છે કે સંવિધાનને પૂર્ણ કરવાનો ક્યાંક ને ક્યાંક જે એક પ્રયાસ છે તે આજ વખતે ભાજપ અને એનડીએ કરી રહ્યું છે। અને જો આ વખતે ચૂંટણીમાં ભાજપ જીતશે તો ત્યારબાદ દેશમાં ચૂંટણી નહીં થાય એટલે કે બંને જે પક્ષો છે બંને પક્ષો તરફથી આક્ષેપ પ્રત્યાક્ષેપ છે તે ચાલી રહ્યા છે। આ તમામની વચ્ચે જે રીતે મુસ્લિમ ગણતરીની વાત આવી, મુસ્લિમ વસ્તીની વાત આવી, આ તમામની વચ્ચે અદાણી અંબાણીની વાત આવી, તો કહી શકાય કે ચોથા ફેઝની ચૂંટણી આવી ત્યાં સુધીમાં હિન્દુ મુસલમાનની વાત કરવામાં આવે કે પછી જે તૃષ્ટિકરણની વાત કરવામાં આવે, સંવિધાનની વાત કરવામાં આવે, પાકિસ્તાનની વાત કરવામાં આવે, અનેક મુદ્દાઓ છે, અનેક મુદ્દાઓ ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે। ત્યારે જોવાનું એ છે કે આ જે 96 બેઠકો છે ત્યાં આખરે કયો પક્ષ છે તે બાજી મારશે। મોદી મેજિક ચાલશે કે પછી જે યુપીએ ગઠબંધન છે અખિલેશ યાદવની વાત કરવામાં આવે કે પ્રિયંકા ગાંધીની વાત કરવામાં આવે કે પછી અરવિંદ કેજરીવાલની વાત કરવામાં આવે જે લગાતાર કેમ્પેન કરી રહ્યા છે, કઈ તરફ જે લોકોનો ઢળાણ છે તે જોવા મળશે। ખાસ કરીને 5 વાગ્યા સુધીમાં જ્યારે મતદાન એક અંદાજ છે તે આવી જતો હોય છે, 7 વાગ્યા સુધીમાં એક જે રફ આઈડિયા છે તે આવતો હોય છે। હાલાકી ભાજપ હજુ પણ કહી રહી છે, જેમ ગઈકાલે વડાપ્રધાને પણ પોતાના રેલીમાં રોડ શોમાં 400 પારની વાત કરી હતી, તો ભાજપ હોય કે એનડીએ હોય હજુ પણ ફર્મ છે કે ચોથા ચરણના મતદાન બાદ પણ 400 પારની વાત પર ભાજપ અને એનડીએ ફર્મ છે। ત્યારે જોવાનું એ છે કે યુપીએ પણ આ વખતે સંવિધાન બચાવોના નારા સાથે જ્યારે દેશમાં નીકળી છે ત્યારે યુપીએ તરફ કેટલો લોકોનો ઢળાણ રહેશે અને એનડીએ તરફ લોકોનો કેટલો ઢળાણ રહેશે। બિલકુલ કિંજલ, જે આપ જણાવી રહ્યો છે કે આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા, કાંટેની ટક્કર એક તરફ જોવા મળી, ચૂંટણી મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન ચાલી રહ્યું છે। આંધ્રપ્રદેશમાં આરપારની લડાઈ છે, કયા એવા દિગ્ગજો છે જેમની વચ્ચે કાંટેની ટક્કર છે અને સૌ કોઈની નજર છે કિંજલ? देखो आ वखते पहली वखत એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે ભાજપ છે તે દક્ષિણની જે બેઠકો છે, જે ઉત્તર અને દક્ષિણ વચ્ચેનો જે ભેદ છે તે દૂર કરી દેશે અને એ માટે જ આપ જુઓ કે આંધ્રપ્રદેશમાં સૌથી વધારે કહી શકાય કે જે રોડ શો હતા એ ખુદ વડાપ્રધાને કર્યા હતા। અમિત શાહે આખા જે સાઉથ બેલ્ટની આખી જવાબદારી હતી તે નિભાવી હતી। હંમેશા એવું કહેવામાં આવે છે કે જો કોંગ્રેસ જીતે છે તો તેની માટે એક કારણ છે કે સાઉથનું જે એક આખું રુઝાન છે, સાઉથ તરફનું એક આખું ઢળાણ છે તે
કોંગ્રેસ તરફી અથવા તો જે સ્થાનિક લોકલ પાર્ટીઓ છે તેના તરફી વધારે જોવા મળ્યું છે, ત્યારે આ વખતે ભાજપનું એવું સ્પષ્ટ માનવું છે કે જે ભેદરેખા ઉત્તર અને દક્ષિણની છે, એ જે ભેદરેખા રંગભેદની છે, તે તમામ વસ્તુઓને આ વખતે દૂર કરવામાં આવશે અને કોઈ પણ ભેદ ઉત્તર અને દક્ષિણ વચ્ચે નહીં રહે. અને એ જ કારણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે પછી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હોય, સતત તેમણે જે કહી શકાય કે જે ટૂર છે તે કરી છે, મુલાકાતો ત્યાં કરી છે અને જનસભાઓને ત્યાં સંબોધન કરી છે. બિલકુલ કિંજલ, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું. તો ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, સૌ કોઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. દિગ્ગજોએ પણ મતદાન કર્યું છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણાની તમામ બેઠકો પર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. Vote by Vega, decided by Sensible and Women. This is the